ખોડિયાર માત કી બોલો કષ્ટભંજન દેવ કી ઈષ્ટદેવ પરમ કૃપાળુ ભગવાન શ્રી સ્વામિનારાયણ તેમજ વેકરિયા પરિવારના સ્નેહ મિલનની અંદર ઉપસ્થિત પરમ પૂજ્ય સદગુરુ વર્ય શ્રી માધવપ્રિયદાસજી સ્વામી, પૂજ્ય ધર્મોત્સવ સ્વામી, પૂજ્ય વેદાંત સ્વામી, પૂજ્ય વંદનીય બ્રહ્મનિષ્ઠ સંતો તથા વેકરિયા પરિવારના આગેવાન તમામ બંધુઓ, ભાઈઓ તથા બહેનોને ખૂબ ભાવથી જય સ્વામિનારાયણ. આજે સ્નેહ મિલનનું પર્વ સુંદર મજાનું માં ખોડિયારની ગોદમાં આવું સુંદર મજાનું આયોજન થયું. એમાં આજે ઉપસ્થિત રહેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. અમને ખૂબ આનંદ અને ધન્યતા અનુભવીએ છીએ. આજે 21મી સદીની અંદર એક એવો સુવર્ણ યુગ, એવો સૂર્યોદય થયો છે કે આજનું માનવી ચંદ્ર ઉપર પહોંચ્યો છે. આજનો યુવાન નવા સ્વપ્નાઓ સેવી રહ્યો છે અને એની અંદર પણ વેકરિયા પરિવાર એ રાજકીય ક્ષેત્રે હોય, બિઝનેસ ક્ષેત્રે હોય કે પછી ધર્મ જગતની અંદર હોય, આપણને સૌને ગૌરવ અપાવે એવું વ્યક્તિત્વ આખા વિશ્વમાં હિન્દુત્વનો ધજા લઈને જ્યારે પૂજ્ય માધવપ્રિય સ્વામી જતા હોય અને ભારત દેશનું નેતૃત્વ કરતા હોય ત્યારે આ પરિવારને ચોક્કસ હૃદયની અંદર ખૂબ આનંદ હોય. ધર્મ જગતની અંદર સ્વામીનું નામ આવે એટલે શંકરાચાર્યોને પણ એમની નોંધ લેવી પડે એવું જેમનું સરળ જીવન છે. આજે સહેજે આવા નાના એવા પ્રસંગમાં તમારા બધાને આમંત્રણને માન આપીને સ્વામીજી ઉપસ્થિત રહ્યા. આજે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર એવું કહેવામાં આવે છે કે જેમના પરિવારમાંથી એક સાધુ થાય ને એમની 71 પેઢી કરી જાય. આવું ખાલી ગૌરવ રાખે તો તરે, કારણ કે ખબર જ ના હોય કે આપણા પરિવારમાંથી આવા સાધુ છે તો એવું જો એને ખ્યાલ આવે અને એનું ગૌરવ રાખે ને તો સહેજ એનું કલ્યાણ થતું હોય. ત્યારે આવા ધરતી ઉપર આવા સંત હોય જે અંધકારમાંથી ઉજાસ તરફ લઈ જાય અને એવા સમર્થ સાધુ હાથ પકડીને ભગવાન ભેટવા કરાવી દે એવા હોય, ત્યારે આવા સુંદર મજાનો કાર્યક્રમ આજના યુવાને કર્યો છે. બધા યુવાન ત્યાં સાળંગપુર આવ્યા અને અમને 4 દિવસ પહેલા મળ્યા અને વાત કરી, પણ એ લોકોનો ઉત્સાહ અને ઉમંગ જોઈને સહેજ અહીંયા આવવાનું મન થયું અને અમને દર્શનનો લાભ મળ્યો. આજે શ્રી કષ્ટભંજન હનુમાનજી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આ પરિવારની અંદર સંપ સુરત ભાવની એકતા રહે. કોઈને અરસપરસ દુઃખ આવે ત્યારે ખંભો ખંભો મિલાવીને એમને મદદરૂપ થાય, સહયોગ બને તો આપણે બધા હેમખેમ કિનારે ઉતરી જઈએ. તો ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરી એ જ વાતને વિરમું. જય સ્વામિનારાયણ.